ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ML1-102 એટલે કે ગ્રંથાલય અને માહિતીનું વ્યવસ્થાપન, જેમાં આપણે યુનિટ નંબર 3 એટલે કે અંદાજ નિયંત્રણ પ્રક્રિયા વિશે થોડોક પહેલાં રિવિઝન કરી લઈએ, પછી આગળ વધશું. આપણે ગયા લેક્ચરમાં અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ એટલે કે અંદાજપત્ર નિયંત્રણ પદ્ધતિ શું છે એના વિશે અભ્યાસ કર્યો. તેની આવશ્યકતા શું છે, અંદાજપત્રીના ભાવિ સૂચન આયોજન અથવા હોવાના કારણે માહિતી કેન્દ્રની વાસ્તવિક કાર્ય અંદાજ કરેલા કાર્યક્રમને કેટલા અંશે અનુરૂપ થાય છે અથવા તો થઈ શકે તેની આવશ્યકતા શું છે તેના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે બજેટરી કંટ્રોલ ઇન સર્વિસ ઓરિએન્ટેડ એટલે કે સેવા અભિસ્થાપિત અને નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે બિન નફાકારક સંસ્થાઓ માટે અંદાજની રચના અને અંદાજપત્રીય નિયંત્રણ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે પણ જોયું. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કે સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, તેના વિશે માહિતી મેળવી. નિગમન માપન સમસ્યા, જેમાં પરિણામ માપનો, પ્રક્રિયા માપનો અને સામાજિક સૂચકો વિશે પણ માહિતગાર થયા. હવે આપણે માહિતી કેન્દ્રોમાં અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયા, બજેટરી કંટ્રોલ પ્રોસેસ ઇન ઇન્ફોર્મેશન સેન્ટર્સ, તેના વિશે આગળ અભ્યાસ કરશું. તો નિયંત્રણ પ્રક્રિયામાં 3 પાયાગત પગથિયા છે મિત્રો. માનકો એટલે કે માપદંડો, જેને આપણે સ્ટાન્ડર્ડ્સ કહીએ છીએ, તેની સ્થાપના કરવી, માપદંડો સાથે પરિણામોની તુલના કરવી અને સર્જનાત્મક પગલાં લેવા. અંદાજપત્રીય રચના એ ખર્ચ માપદંડની સ્થાપના સિવાય બીજું કંઈ જ નથી. આ પ્રક્રિયા ઉચ્ચ વ્યવસ્થાપનના લક્ષ્યો અને ઉદ્દેશો ગોઠવવા અને નિમ્ન કક્ષાના વ્યવસ્થાપકો અને તેમના એકમો માટે જે અંદાજપત્ર વિકસાવવાની શરૂઆત થાય છે, અને આ જ બાબતને આપણે ક્રમિક રીતે પ્રત્યેક ઉચ્ચ કક્ષાના સમાલોચના સાથે થાય છે અને તેને સંગઠિત પણ કરાય છે. માહિતી કેન્દ્રોમાં અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયા માટે પ્રસ્થાપન બિંદુ એ જાણીતા ભંડોળ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી એક આવક છે, ઇન્કમ છે. અન્ય શબ્દોમાં જો હું કહું તો અંદાજપત્રની રચના અને અંદાજપત્રીય નિયંત્રણની પ્રક્રિયા વર્ષ માટે સંચાલન કરવાના હેતુ માટે માહિતી કેન્દ્ર મેળવવી શક્યતા હોય તે મહેસૂલ રકમના અંદાજથી શરૂ થાય છે. ત્યારબાદનું પગથિયું છે અંદાજપત્ર ખર્ચ. આ મહેસૂલની રકમને સમાન હોય છે. જ્યારે નફા અભિસ્થાપિત સંસ્થામાં કે જ્યાં વેચાણ ખર્ચ માટેના અંદાજપત્ર મહેસૂલની રકમને પ્રભાવિત કરે છે. સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંગઠન અને આવક સાદા જોડાણના અલગ પ્રકારના હોવા જોઈએ. આયોજિત ખર્ચાઓ મહેસૂલની લગભગ સમાન હોવા જોઈએ. જો અંદાજપત્ર ખર્ચ અપેક્ષિત મહેસૂલ કરતાં વધારે ઓછું હોય, નિમ્ન હોય, પછી સેવાનો જથ્થો એવી વ્યક્તિઓનો પૂરો પડી શકાય નહીં કે જેઓએ મહેસૂલ આપ્યું હોય અને જેમને સેવાની અપેક્ષા રાખવાનો હક છે. જો અંદાજપત્રીય ખર્ચાઓ મહેસૂલમાં હોય તો પછી એ ધર્મદાન અને અન્ય સખાવત ભંડોળ ઓછું કરવાની અનિચ્છનીય ક્રિયા તરફ આપણને દોરી જાય છે. હવે આ ધર્મદાન અને અન્યથા પણ ભંડોળ ભાવિ પેઢીઓના સેવાઓ પૂરી પાડવાના ઈરાદે રખાયેલી હોય છે. સામાન્ય રીતે કાર્યોના શાણો માર્ગ એ છે કે સહેલો માર્ગ એ છે કે મહેસૂલ શક્યતાએ અપેક્ષા રાખવાના સ્થાને આપણે ખર્ચાઓ ઘટાડવા જોઈએ. અગાઉ પણ આપણે દર્શાવ્યું કે અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયા દિન પ્રતિદિન હોઈ શકે, અઠવાડિયાની હોઈ શકે, પખવાડિયે પ્રતિ પખવાડિયા કે પછી મહિના ત્રિમાસિક હોઈ શકે, સમગ્ર વર્ષની પણ પ્રક્રિયા હોઈ શકે.
મહેસૂલ અને ખર્ચ એમ બંનેનું અંદાજપત્ર પ્રલેખમાં સૂચિત કર્યા મુજબ વિનિમય કરવો પડે. ઘણીવાર એવું બને કે વ્યવહારમાં અંદાજપત્ર એ પ્રલેખ ચોક્કસ તારીખ કે જે દિવસે વર્ષ દરમિયાનના મહેસૂલ અને ખર્ચનો કરાયો હોય તેનો નિર્દેશ કરાતો નથી. વર્ષ માટેના કેટલાક કાર્યક્રમ અને ખર્ચનું પૃથ્થકરણના આધારે પ્રત્યેક સમયગાળા એટલે કે અઠવાડિયું, પખવાડિયું, મહિનો એ સમયગાળા દરમિયાન માટેનું લક્ષ્ય અગાઉથી નિશ્ચિત કરવું પડે. હવે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એટલે એ પણ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે મિત્રો. તો આવા કેન્દ્રોનું અંદાજપત્રને આવશ્યક રીતે ખર્ચ અભિસ્થાપિત અંદાજપત્ર હોવાના કારણે ખર્ચને આપણે કઈ રીતે વિભાજિત કરી શકીએ? તો વિષયો પ્રમાણે યુનિવર્સિટી લાઇબ્રેરી હોય તો યુનિવર્સિટીમાં અલગ અલગ સ્કૂલ કે ડિપાર્ટમેન્ટ હોય તો એ દરેક સ્કૂલ અને ડિપાર્ટમેન્ટના વિષયો અલગ હોય. એવી જ રીતે વિભાગો અલગ હોય, ઉપભોક્તાઓના જૂથ હોય એટલે અલગ અલગ યુઝર્સ હોય છે લાઇબ્રેરીમાં, અલગ અલગ ભાષાઓ હોય. માળખાના સંગ્રહના વિકાસના કિસ્સામાં આપણે વાંચન સામગ્રીના પ્રકાર, તેના શુલ્ક, તેના સાધનો, તેનું રાચરચીલું, ઇમારતો કે પછી પગાર જે આપણે આપણા રહેલા કર્મચારીને પગાર આપતા હોય તે પ્રમાણે વિભાજિત થાય છે. મોટાભાગના વ્યવસાયિકો ભંડોળના વાસ્તવિક ઉપયોગ, હિસાબની તપાસણી અને નાણાકીય નિયંત્રણના તબક્કા વિશે વધારે ચિંતિત અને વધારે ગંભીર હોય છે. આ તબક્કો પોતાની જાતે જ બજેટમાં સૂચવ્યા મુજબ અંદાજપત્રમાં શક્યતા દર્શાવ્યા મુજબ પ્રત્યેક શીર્ષક એટલે કે પ્રત્યેક વિભાગ હેઠળ ભંડોળમાં અડચણ કરીને ભંડોળ હિસાબ અને નાણાકીય હિસાબની તપાસણીનો સમાવેશ કરે છે. ભંડોળની ફાળવણી ભૂતકાલીન વ્યવહારો અને કામગીરીઓ, ભેદમૂલક પ્રકાશકો, દર અને ફુગાવાના દર, માંગણીની કલા, વાસ્તવિક ઉપયોગ અને માહિતી કેન્દ્રના કુલ કાર્યક્રમ ઉપર આધારિત હોય છે. વાસ્તવિક ફાળવણી વિભાગના એકમો, વિષયો, સામગ્રીનો પ્રકાર, યુઝર્સ, ભાષાના માળખા દ્વારા હોઈ શકે છે. ભંડોળમાં આવી ફાળવણી એ ભંડોળની વિનિમય કરવાના વધારે અસરકારક માર્ગ અને વધુ સારી રીતે નિયંત્રણ પૂરી પાડી શકે છે. કાર્યક્રમ અને સેવાઓના વિકાસમાં વધારે સમતુલન સ્થિતિ સિદ્ધ કરવું હોય તો સર્વોત્તમ તક હોય છે. આમ છતાં ક્યારેક જડ ફાળવણી કરીએ, ખાસ કરીને સંગ્રહ વિકાસ માટે એક ખાતામાંથી બીજા ખાતામાં ભંડોળની તબદીલ કરવું, એટલે કે ક્યારેક એવું બને કે આપણે એક વિભાગ માટે જે ભંડોળ રાખ્યું છે, કોઈ એક વિષય માટે ભંડોળ એલોટ કર્યું છે અને એ ભંડોળમાંથી આપણે જડ બની જોઈએ કે આના માટે જ ઉપયોગ કરવામાં આવશે, ત્યારે તબદીલ એટલે કે એમ એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં અથવા તો એક વિષયમાંથી બીજા વિષયમાં આ ભંડોળને ટ્રાન્સફર કરવું એ ક્યારેક મુશ્કેલી તરફ આપણને દોરી જતું હોય છે. અને આના પરિણામે કેટલાક કિસ્સાઓમાં જ્યારે અન્ય વિભાગના ભંડોળ માટે તપાસતા હોય ત્યારે પણ ઓછો ખર્ચ કરવાની ઘટના બનતી આવી છે. બિનઅસરકારકતા ઉપરાંત બહાલી સંપૂર્ણ અને ઊભા હુકમો આયોજન તેમજ સામાન્ય અને વિશેષ સંગ્રહોના સંદર્ભના વિકાસમાં કોઈ પણ શિક્ષકો સદર ઉપલબ્ધતા યોગ્ય રીતે ન બેસે. વધુમાં એમ કહી શકાય કે તુલ્ય જરૂરિયાત અને મોનાઇઝ જટિલ સમય ખર્ચાળ બને અને સઘન પ્રયત્નો પછી પણ ક્યારેક નમૂનાઓ વિકસિત કરવાનું આપણે મુશ્કેલ બની જાય. આમ છતાં તેની નોંધ લેવી જોઈએ કે ભંડોળમાં આવી ઔપચારિક ફાળવણી નાના પુસ્તકાલયો માટે જરૂર હોતી નથી. માસિક અંદાજપત્રના અહેવાલમાં ખર્ચની પ્રત્યેક વિગત માટે અંદાજિત કુલ ખર્ચની રકમ, વાસ્તવિક ખર્ચ અને સમયગાળા દરમિયાન તેમજ અઠવાડિયા કે મહિનાના અંતે સુધીમાં કરાયેલા ભંડોળનો બોજો એટલે કે જે ભંડોળ ભેગું થયું છે તેનો પ્રતિબદ્ધતાઓ દર્શાવવી જોઈએ, કેટલો ઉપયોગ થયો છે દર્શાવવું જોઈએ. આ ઉપરાંત જે અંદાજપત્રના ખર્ચમાં વિદેશી હુંડિયામણના ઘટકની ઓળખને સમાવતું હોય તો તેને પૂરું પાડવું જોઈએ. અહીં વાસ્તવિક ખર્ચ એ મેળવેલ માલ અને સેવાઓના ખર્ચના રકમોનો નિર્દેશ કરે છે. લાઇબ્રેરીના સંદર્ભમાં જોઈએ તો માલ એટલે કે આપણે અહીંયા આગળ સંદર્ભ લેવાનો છે પુસ્તકોનો અથવા તો સ્ટડી મટીરિયલનો, અને સેવાઓ એટલે કે યુઝર્સને જે
એ પુસ્તક કે એ મટીરિયલ આપણે પહોંચાડવાનું છે તેના સંદર્ભમાં અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલીક વાર આપણે જે લઈએ છીએ એના બિલ મેળવાય છે, એના ચૂકવણા થાય છે. સામાન્ય રીતે માહિતી કેન્દ્રનું બિલ એ પત્રક વાસ્તવિક ખર્ચ પૂરો પાડે છે. આપેલા અઠવાડિયા કે મહિના માટે કુલ વાસ્તવિક ખર્ચને વિવિધ વિષયો, વિભાગો અને અન્ય સદર શીર્ષકોને હસ્તસંચાલિત રીતે કે કમ્પ્યુટરની મદદથી આપણે વિભાજિત કરીને પહોંચાડીએ છીએ. ખર્ચ ચીજવસ્તુઓ અને સેવાઓ માટે બાકી ખર્ચનો નિર્દેશ પણ કરે છે, જેનો આદેશ અપાયો હોય છે પરંતુ હજી સુધી ચૂકવણું થયું નથી. ક્યારેક એવું બને કે લાઇબ્રેરીમાં આપણે જે મટીરિયલ લેવાનું છે એ મટીરિયલ માટે આપણે એમને મટીરિયલ માટે ઓર્ડર પ્રોવાઈડ કર્યો હોય, વેન્ડર છે, કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે, એને આપણે ઓર્ડર આપી દીધો છે, પરંતુ માલ આપણી પાસે પહોંચ્યો નથી, પુસ્તકો પહોંચ્યા નથી, અથવા તો કોઈ સ્ટડી મટીરિયલ આપણી સુધી પહોંચ્યું નથી, તો એનું ચૂકવણું થયું નથી, એટલે એની રકમ આપણે ચૂકવી નથી. તો ચીજવસ્તુ અથવા સેવાઓ પુસ્તકાલય દ્વારા જ્યારે આપણને મેળવાયેલ હોય કે મેળવાયેલ ન પણ હોય, સામાન્ય રીતે પ્રતિબદ્ધ ખર્ચાઓ મુક્ત કરાયેલા આદેશોના મૂલ્યને લગતા અલગ નોંધ જાળવી રાખીને ગણી શકાય. એટલે કે આપણે અલગ નોંધ કરવી જોઈએ અને એને જાળવી રાખવી જોઈએ. આ નોંધો નવા હુકમ ઉપર માહિતી ઉમેરવા અને બાકીના હુકમોની આંશિક અથવા તો સંપૂર્ણ પુરવઠાને બાબતોને કાઢી નાખવાની અદ્યતન કરવા પડે છે. કેટલીક વાર ઘણીવાર એવું બને કે આજ સુધીના કુલ ખર્ચ પ્રતિદિન ખર્ચના અને ભાગ પરત્વે વાસ્તવિક ખર્ચ ઉમેરીને મેળવી શકાય છે. પ્રતિબદ્ધ ખર્ચાઓના આ ભાગને નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચવાનો હોય છે અને એ માટે તે અપેક્ષિત પણ હોય છે. માહિતી કેન્દ્રોમાં અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયામાં સૌથી મુશ્કેલ કાર્ય છે ભંડોળમાં અવરોધ કરવો. એ છે ભંડોળમાં અવરોધ કરવો એ જેટલી પ્રક્રિયા છે કે જે વ્યક્તિઓને આદેશ અપાયેલ બાબતો માટે ચૂકવણા કરવાના કે એક બાજુ મૂકી દેવાની પરવાનગી આપે છે. ભંડોળમાં અવરોધ ઊભો કરવાની પ્રક્રિયા વિવિધ કારણોસર આપણને મુશ્કેલી અને ગૂંચવણ ભરેલી લાગે છે. સૌપ્રથમ એ સામાન્ય એ છે કે કેટલાક શીર્ષકોમાં ઓછા ખર્ચ થાય અને વધુ ખર્ચ થાય છે. બીજું, અબાધિત રહેલા ભંડોળ વિશે કેટલીક અનિશ્ચિતતાઓ હોય છે. ત્રીજું, એમ પણ કહી શકીએ કે પુરવઠો એટલે વિલંબિત પુરવઠો અને બિન પૂરા પડાયેલો પુરવઠો વિશે અનિશ્ચિતતા હોય છે કે આપણને મળશે કે નહીં, એ સ્ટડી મટીરિયલ લાઇબ્રેરીમાં અવેલેબલ થશે કે નહીં. માહિતી કેન્દ્રો આપણાને નાણાકીય વર્ષમાં ઘણા શીર્ષકો હેઠળ પ્રલેખો માટે અમુક આદેશો આપે છે અને પુરવઠા બિન નિશ્ચિત અંતરાલોએ સતત રીતે મેળવાય છે. સામાન્ય રીતે બિલ વગરના આદેશો માટે સ્વયં સંચાલિત રદકરણ એટલે કે કેન્સલેશન નથી. તેથી વળતર અને પ્રલેખોના સંચાલનના શુલ્કો નથી. ઉપરાંત ક્યારેક વિદેશી હુંડિયામણ ચલણોના હુંડિયામણ દર અવારનવાર બદલાતા રહે છે. ત્યારે ક્યારેક એવું બને કે આપણે જે લાઇબ્રેરીમાં વિદેશી એટલે કે ડોલરમાં પુસ્તકો ખરીદેલા હોય, કોઈ સ્ટડી મીટર ખરીદેલી હોય, ત્યારે તેનો ખરીદેલો આપણે ઓર્ડર આપ્યો હોય એ દિવસનો ભાવ અને આપણને પુસ્તક મળ્યું હોય એ દિવસનો ભાવમાં ઘણું બધું ડિફરન્સ આવે, ત્યારે આવી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હવે મૂલ્યોમાં પરિવર્તન આપણે કરી શકીએ છીએ. માનવીય પદ્ધતિથી બાધિત કરી અને અબાધિત કરીએ. આગળ પાછળ ફેરવાથી એ ભૂલો તરફ આપણને દોરી જાય છે. ક્યારેક આપણને ભૂલો તરફ દોરી જાય છે, ધ્યાન ન રહે કે આગળ આપણે જે ઓર્ડર આપ્યો હતો તે દિવસે ભાવ કયો હતો. પ્રતિબદ્ધતા અને વાસ્તવિક ખર્ચ સંબંધિત અહેવાલો એ નિયમિત રીતે ચકાસવા જોઈએ અને અંદાજપત્ર પર નિયંત્રણ રાખવા સતત રીતે સમીક્ષા કરવી જોઈએ. અંદાજપત્રમાં ઓળખી કઢાયેલી વિશેષ ઉપરાંત રકમ ખર્ચમાં કોઈ પણ અપેક્ષિત વધારાને બાકીના સમયગાળા દરમિયાન તે ક્ષેત્રના ઘટાડા દ્વારા માર્ગદર્શિત કરવો જ જોઈએ અને બિન અપેક્ષિત અને અનિવાર્ય વધારાઓ સમક્ષ સત્તાધીશની બહાલી સાથે અન્ય શીર્ષકો સાથે ભંડોળની પુનઃ ફાળવણી દ્વારા શોષી લેવા જોઈએ. એટલે કે ક્યારેક એવું બને કે બિન વપરાયેલા નાણાં છે, આપણે એક વિભાગને અથવા તો એક વિષય માટે અમુક રકમ ફાળવી છે, હવે એ રકમનો ઉપયોગ થયો નથી, ત્યારે તેને આપણે પાછા મેળવી લેવા જોઈએ. એ વિભાગમાંથી એ રકમને પાછી મેળવી જોઈએ અને આદર્શ નમૂના જેને કંપની
નાણાકીય નમૂના તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના એટલે બજેટ અને નાણાકીય ડેટા સમાવીને શું થયું છે અને કેટલા પરિવર્તન થશે એમ ધારીને યોજનાના અહેવાલનો સમાવેશ આપણે કરવો જોઈએ. હવે આવા અહેવાલ એ અંદાજપત્રીય નિયંત્રણની થાપણ ખર્ચને પણ આવરી લેવા જોઈએ. અંદાજપત્રીય નિયંત્રણ વાસ્તવિક પદ્ધતિમાં વ્યવહાર પ્રત્યે સમાવિષ્ટ અંદાજપત્રને કેન્દ્રો અથવા તો શીર્ષકો અથવા બાબતો છે માટે સંચાલન અહેવાલ તૈયાર કરવાના હોય છે અને આ અહેવાલો એ અંદાજપત્રના આયોજનની સામે માહિતી કેન્દ્રની કામગીરીનું નિયંત્રણ કરતા વ્યવસ્થાપન માહિતી પદ્ધતિ એટલે કે MISનો ભાગ રચવો જોઈએ. સારા અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ એ અપવાદ દ્વારા વ્યવસ્થાપનના સિદ્ધાંતોને અપનાવવો જોઈએ અને તેનું ધ્યાન એવી બાબતો ઉપર કેન્દ્રિત કરવું જોઈએ જે બાબતો વિરુદ્ધ હોય અથવા તો અંદાજપત્રીય અહેવાલના પૂર્ણ વિગતો ઉપર પાડવા ઉપરાંત અસામાન્ય પરિવર્તનો દર્શાવે. જોકે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ દ્વારા મિત્રો વ્યવસ્થાપક મંડળને પૂરી પડાતી વિગતોની માત્ર તફાવત હોય છે. તેમ છતાં સંચાલન કરતા અહેવાલ એ અંકુશ આપણે રાખી શકાય અને અંકુશ ન રાખી શકાય એવા પરિવર્તનોમાં વિભાજિત કરવું જોઈએ. આપણે જ્યારે લાઇબ્રેરીનું બજેટ બનાવતા હોય ત્યારે આપણે એ રીતે કરી શકીએ. પ્રત્યેક વ્યક્તિ માહિતી કેન્દ્રના સર્વોત્તમ રીતે અંકુશિત થાય તે અંતરાલની જે આવૃત્તિ નક્કી કરવી જોઈએ. નાણાકીય વર્ષની શરૂઆતમાં આપણે માસિક અહેવાલ હોવાનો અને વર્ષોના પછીના ભાગ દરમિયાન તેની પખવાડિયે ફેરવાનું પૂરતું હોય છે. આમ છતાં એકમ શીર્ષક પાસે ક્રિયાત્મક નિયંત્રણ સરળ બનાવવા માટે વર્ષ દરમિયાન દૈનિક કે સાપ્તાહિક ધોરણે માહિતી હોવી જોઈએ. એટલે ક્યારેક દૈનિક અને સાપ્તાહિક રીતે પણ ઉપયોગમાં થશે, ઉપયોગમાં નહીં થાય, દૈનિક, વાર્ષિક, માસિક એવી રીતે આપણે વિભાજિત કરવું જોઈએ. ભલે આપણે વર્ષનું બજેટ બનાવતા હોય, વર્ષની નિયંત્રણ પદ્ધતિ ફોલો કરતા હોય, પરંતુ આપણી પાસે દર અઠવાડિયાનો હિસાબ પણ હોવો જોઈએ. હવે આ માહિતી કેન્દ્રોમાં મુખ્ય અધિકારીને મોકલવી જરૂર હોતી નથી. ભંડોળનો હિસાબ અથવા તો બિન નફાકારક જે સંસ્થાઓ માટે આપણે નાણાકીય હિસાબોના હેતુથી પૂરો પડાયેલો હોય તો યોગ્ય ઉપયોગની ખાતરી આપવાનો હોય છે. એટલે આપણે જે ખર્ચો કર્યો છે યોગ્ય છે, ખર્ચ શોધી કાઢવાનું તે શક્ય બનાવે છે. માહિતી કેન્દ્રોમાં ભંડોળમાં મુખ્ય ભાગ એ સંચાલનનો ભંડોળ છે. ભંડોળ હિસાબના હેતુ માટે અને બે કક્ષાઓમાંથી વિભાજિત આપણે કરી શકાય. એક તો છે પ્રતિબંધિત ભંડોળ અને બિનપ્રતિબંધિત ભંડોળ. જે બિનપ્રતિબંધિત ભંડોળ છે તેમનો ઉપયોગમાં આપણે ફ્લેક્સિબિલિટીની પરવાનગી આપે છે. જ્યારે પ્રતિબંધિત ભંડોળ માટે વિશિષ્ટ હેતુ માટે અનુદાન જે આ છે એ રીતે જે નિર્દેશ કરાયો હોય તે સિવાયના હેતુ માટે આપણે વાપરી શકાતો નથી અથવા તો ઉપયોગ કરી શકાતો નથી. હવે ભંડોળના હિસાબનો મુખ્ય સિદ્ધાંત એ છે કે પ્રત્યેક નાણાકીય વ્યવહાર કોઈ ખાતા પરત્વે વહેંચલાય અને વ્યવહારમાં શું સમાવિષ્ટ હતું અને નોંધ અસ્તિત્વ ધરાવે છે. ભંડોળ હિસાબી પદ્ધતિ એ વ્યવહારોની ચકાસણી અને ચોક્કસ પૂર્વકનો અહેવાલ પૂરો પાડે છે. માટે પરવાનગી આપવી જોઈએ વ્યક્તિને કેટલા નાણાં ખર્ચ્યા છે, કેટલા નાણાં વધ્યા અને કેટલા નાણાં અડચણમાં આવ્યા છે. ક્યારેક વપરાય એ નથી વપરાય એ અને અડચણમાં એટલે ક્યારેક આપણે સ્થગિત કરવામાં આવ્યો હોય કોઈ ખર્ચો તો તેનો હિસાબ મળવો જોઈએ. પ્રતિબંધિત થયા તે જાણવાની પરવાનગી આપીને યોગ્ય ભંડોળનો જે હિસાબ છે એ અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયામાં સહાય કરે છે. અને પરિસ્થિતિની સતત ચકાસણી કરવી જોઈએ, સમીક્ષા કરવી જોઈએ, ભંડોળની પુનઃ ફાળવણી કરવી જોઈએ અને પુનઃ વિનિયોગ માટે જરૂરિયાતનું પરીક્ષણ કરીને સક્ષમ બનાવવો જોઈએ. છેલ્લા પ્રક્રિયામાં નાણાકીય અન્વેષણ વિભાગ અનિયમિત, અયોગ્ય અને બિનજરૂરી ખર્ચ ઉપર પણ આપણે નિયંત્રણ રાખવું જોઈએ. અતિ ચોક્કસ પરંતુ નાણાકીય વ્યવસાય જે વ્યવહાર છે એને નિર્દેશની ઝીણવટપૂર્વકની તપાસ આપણે શક્ય બને છે. સામાન્ય રીતે માહિતી કેન્દ્ર બાહ્ય કેન્દ્રિત વૈધાનિક અન્વેષણ દ્વારા પાછળથી નાણાકીય વર્ષ પછી જે વાંચન સામગ્રી ખોવાયાની બાબતમાં
પ્રાપ્તિ પ્રક્રિયામાં અનિયમિતતાઓ બાકી રહેતી આગોતરી ચૂકવણી અને પુરવઠાની તપાસ કરે છે. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ ઘણીવાર આપણને વ્યાવસાયિકોમાં ભય અથવા તો ડર ઊભો કરે છે. કઈ રીતે? તો જે અંદાજપત્ર માટે જવાબદાર હોય છે વ્યક્તિ માનકોના આધારે તેની કામગીરીનું માપન હાથ પર લેવા માટે અવિશ્વાસ કે શંકા કુશંકા વિકસાવે છે. માહિતી કેન્દ્રના મુખ્ય વ્યક્તિ આવી શંકાઓ અને ભય સ્પષ્ટ કરવાનો રહે છે. તેઓ સ્પષ્ટતાને પર ભાર મૂકે છે અને અંદાજપત્ર સ્થાપિત કરવું, નિયમિત કરવું અને નિયંત્રણમાં રાખવું એ પુસ્તકાલય અથવા માહિતી કેન્દ્રના આધુનિક વ્યવસ્થાપનની આવશ્યક પ્રવૃત્તિ છે. ખૂબ જ જરૂરી પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિના લાભો અને મર્યાદાઓ કઈ છે. એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ બજેટરી કંટ્રોલ સિસ્ટમ. મિત્રો, આપણે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની જરૂરિયાત જાણી, મર્યાદાઓ અને ફાયદાઓ વિશે હવે આપણે જાણીએ. આવશ્યકતાને જરૂરિયાતો જાણી લીધી, તો નિયંત્રણ પદ્ધતિ કેટલીક પાયાગત મર્યાદા અને સમસ્યાઓ પોતાની જાતે અનુસરે છે. નિયંત્રણ પદ્ધતિ સામાન્ય રીતે પરિવર્તન અથવા અસામાન્ય અમુક પ્રમાણમાં સંભાળ રાખવા માટે રચાય છે અને આથી જ કોઈ નાટકીય પરિવર્તન હોય તો નિયંત્રણ પદ્ધતિ યોગ્ય ન હોય, પ્રતિપોષણ પૂરું પાડવાનો સમય ઢીલ અથવા તો વિલંબ કરવામાં આવે, અનુકૂળ કરનારી પ્રક્રિયા ધીમી પાડે અને નિયંત્રણ પદ્ધતિને પ્રતિસાદ આપવા માટે જરૂરી સમયને વધારે છે. જો કોઈ નિયંત્રણ પદ્ધતિ માત્ર સામાન્યતાઓ અને અપવાદોને ઓળખવાની નિષ્ફળ જાય છે અને યોગ્ય વ્યક્તિ જે અહેવાલ આપવા માટે નિષ્ફળ જાય તો માહિતીનો અતિભારમાંથી મંદતા પરિણામે એટલે કે ધીમી પડે છે ગતિ. દરેક વ્યક્તિના મેજ ઉપર માહિતીનું પૂરી પાડી હોઈ શકે. જો માપદંડ પોતે જ ભૂલવાના હોય તો નિયંત્રણ પદ્ધતિને આખો હેતુ નિષ્ફળ જાય છે. જે આપણે નિયંત્રણ પદ્ધતિ બનાવી છે તેનો જે મુખ્ય હેતુ છે તે નિષ્ફળ જાય છે. સંબંધિત કાર્યકરો નિયંત્રણ પદ્ધતિને તેમના ઉપર દબાણ લાવવાના સાધન તરીકે અને તેમના ઉપર બિનજરૂરી દબાણની લાગણી અનુભવાય છે. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિના લાભો કયા છે? એડવાન્ટેજીસ ઓફ બજેટરી કંટ્રોલ સિસ્ટમ. તેના લાભ કયા છે? તો સ્ક્રીન પર જોઈ શકો છો કે માહિતી કેન્દ્રોના વ્યવસ્થાપક માટે સામાન્ય રીતે અંદાજપત્રીય પદ્ધતિને સબળતાઓ અને નબળાઈને સમજવા અને વિશેષ કરીને જ્યારે આપણે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિને સમજવા માટે જરૂરી છે. તેથી જ વ્યવસ્થાપનના યોગ્ય સાધન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે શક્તિમાન તે બને છે. હવે અંદાજપત્ર રચનાની મોટામાં મોટી શક્તિ એ રૂપિયાની ભાષામાં તેના ઉપયોગમાં રહેલી છે. દાખલા તરીકે આપણે લઈએ કે ઘણા વિવિધ કાર્યો અને વસ્તુઓ માટે એક જ સામાન્ય ચલણનો ઉપયોગ તે સંસ્થાના ઉદ્દેશને સમગ્રતા અને નાણાકીય શબ્દોમાં વ્યાખ્યાયિત કરે છે. અંદાજપત્ર એ પ્રત્યેક રીતે કાર્યક્ષમતા સાથે સંબંધ ધરાવે છે, જે પ્રત્યેક સંસ્થાની મુખ્ય ચિંતા હોય છે. તે સંસ્થાના વિવિધ એકમની કાર્યક્ષમતાનું માપન કરવા માટેનો માપદંડ પૂરો પાડે છે. ઔપચારિક સંસ્થાની અંદાજપત્ર રચના સ્પષ્ટ હોવી જોઈએ. વિભાગ અથવા એકમ સ્પષ્ટ નાણાકીય જવાબદારીઓ હોવી જોઈએ અને હિસાબો તથા આયોજન ઉચ્ચ રીતે વિશિષ્ટ હોવા જોઈએ અને ખૂબ અગાઉથી કરવું જોઈએ. આપણે પહેલેથી જ નક્કી કરવું જોઈએ. ઉપરાંત અંદાજપત્રની રચના લાંબા ગાળાના આયોજન માટે હોવી જોઈએ. લાંબા ગાળાનું આયોજન હોવું જોઈએ, એના પર આધાર રાખવો જોઈએ. તે એકંદરે પરિપ્રેક્ષ્ય, સહકાર અને કર્મચારીઓના જૂથની ભાવનામાં અભિવૃદ્ધિ કરે છે, વધારે છે, કારણ કે તે કર્મચારીઓને વિવિધ વિભાજનોની પ્રવૃત્તિઓ સાથે લાવે છે. અંદાજપત્ર એ રચના સુધારેલ પ્રત્યાયન હોવા માટે સહાય કરે છે. ત્યારબાદ અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ એ વાસ્તવિક પરિણામો જે માત્રથી વ્યાખ્યાયિત ઉદ્દેશોથી બદલાયા હોય તે માત્ર સ્પષ્ટ કરે છે. જે બદલાયા છે એને સ્પષ્ટ કરે છે. પૂર્વ નિશ્ચિત માપદંડોથી વિસામાન્યતાઓને શોધાયેલ હોય
તે સુધારાત્મક કાર્ય માટે માર્ગદર્શન પૂરું પાડે છે અને ગાઈડ કરે છે, અને આથી ખોટો અને બગાડ, જે ખોટો ખર્ચો થતો તો બગાડ થતો એને લઘુત્તમ એટલે ઓછું કરે છે. તે અધિકૃત જવાબદારીઓ સાથે કેન્દ્રીયકૃત નિયંત્રણની સુવિધા પૂરી પાડે છે. વિવિધ ક્રિયાત્મક એકમો હેઠળ અંદાજપત્ર ખર્ચ અને સિદ્ધિ કરવાના પરિણામો માટે મર્યાદા સૂચવે છે, એટલે પરિણામોની મર્યાદા સૂચવે છે. જે વિવિધ કથાના વ્યવસ્થાપકો અંદાજપત્રની ગોઠવણીમાં સંમલિત હોય છે, એટલે કે એમાં ઇન્વોલ્વ હોય છે, તે કારણથી સંસ્થાના સામૂહિક શાણપણને માન અપાય છે. અંદાજપત્રીય પદ્ધતિ એ વ્યવસાયિકોના ભૂતકાળના અનુભવોમાંથી શીખવા માટે મદદ કરે છે. ભૂતકાળમાં અનુભવ થાય એનાથી આપણે ઘણું બધું શીખતા હોય છે. ત્યારબાદ છે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની મર્યાદાઓ, એટલે કે લિમિટેશન ઓફ બજેટરી કંટ્રોલ સિસ્ટમ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણે ખરેખર જે નિયંત્રણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હોય છે. હવે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની મર્યાદાઓ જો આપણે જોઈએ તો જાણી શકીએ કે સેવા અભિસ્થાપિત એટલે કે સર્વિસ ઓરિએન્ટેડ અને બિન નફાકારક સંસ્થાઓ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ સેવાઓ જેવા વધારે અગત્યના ક્ષેત્રોને અવગણી અને સહેલાઈથી અવલોકન કરી શકાય, જેને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, તેના પરિબળો ઉપર બિનતંદુરસ્ત ભાર મૂકવા ઉપર તરફ આપણને દોરી જાય છે. અંદાજપત્ર અને અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ વિવિધ વિભાગોના એકમો અથવા એકમોના આંતરિક સંઘર્ષો અંદર જે ક્લેશ થાય છે એ દબાણ સર્જવાનું વલણ ધરાવે છે. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની અન્ય મર્યાદા એ પણ છે કે પોતાની જાતને સંખ્યાની રમતમાં સમાવિષ્ટ કરી અને પાયાગત સમસ્યાઓને બદલે લક્ષણોની સારવાર કરે છે. અંદાજપત્રીય નિયંત્રણના અહેવાલ કોઈપણ મુશ્કેલીમાં વાસ્તવિક કારણને સ્પષ્ટ કરવા માટે અપેક્ષા રખાતા નથી, તે અપેક્ષા રાખવી જોઈએ પણ નહીં. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ એ સર્વોચ્ચ વ્યવસ્થાપનના ભાગ એટલે કે સરમુખત્યારશાહીના વર્તણૂક માટેનો માર્ગ ખોલી આપે છે. અને આ જે માપદંડ છે, આ જે સ્ટાન્ડર્ડ્સ છે, તેને ગોઠવવા, ખર્ચાઓને એક હદનું કાપ લાવવા વગેરે પણ આપણે જોઈ શકીએ છીએ. રેખાના મુદ્દા ઉપર અંદાજપત્રના કિસ્સાઓમાંથી સંસ્થાના કાર્યો કેવી રીતે સુધારી શકાય, કઈ રીતે એમાં સુધારો લાવી શકાય, કોઈ પણ વાસ્તવિક વિસ્તાર આપ્યા સિવાય આપણે અંદાજપત્રના નિયંત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ રૂપિયા સાથે એટલે કે મની સાથે દરેક વસ્તુને બાંધવાનો પ્રયત્ન કરે છે. દરેકને વસ્તુને મની સાથે જોવામાં આવે છે. સેવાની ગુણવત્તાને અવગણી નાખે છે. આપણે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ જેવી સેવા અભિસ્થાપિત એટલે કે બિન નફાકારક જે સંસ્થાઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એની માટે ગંભીર પ્રોબ્લેમ ઊભો થાય છે. ઘણીવાર અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ ખૂબ જ કંટાળાજનક, સમય અને ખર્ચાળ, બિનજરૂરી ખર્ચા બને અને તેમને બચાવવા માટે વધારાના પ્રયત્નો અને ખર્ચાઓ તેની માનવ શક્તિમાં જરૂર પડે છે. બિનકાર્યક્ષમ કર્મચારીઓ અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિને શંકાસ્પદ અનુભવે છે. તે ખર્ચા ઘટાડવા માટે કાર્યક્રમોને અમલ કરવાના માર્ગ તરીકે તેની ગણતરી કરે છે અથવા તો પરિણામોનું જે મૂલ્યાંકન કરવાના ઉપયોગમાં લેવાય છે. આથી તેના હૃદયપૂર્વક સહકાર આપવો નિષ્ફળ જાય છે. પ્રક્રિયા કાગળ ઉપર જે કામની સંતુષ્ટિ સાથે નિત્યક્રમ બને અને બિલકુલ સૂચના કે કાર્ય લેવાય નહીં, ખાલી કાગળ ઉપર દેખાય. હવે અંદાજપત્રના જે અધિકારો છે એ દૈનિક સમસ્યાનું નિવારણ કરવા માટે મદદ કરતા નથી. ઘણીવાર દૈનિક સમસ્યા ઊભી થતી હોય છે. ભૂતકાલિક કામગીરીનું પૃથ્થકરણ કરવામાં અને સંભવિત ભાવિ જે પ્રોબ્લેમ્સ આવવાના છે તેમાં મદદ કરવી જોઈએ. ઘણીવાર જો અંદાજપત્રના અંદાજે સંપૂર્ણ રીતે બિનચોકસાઈવાળા બને તો અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ બિનઅસરકારક છે. અંદાજપત્રોના મોટા ભાગે બિનલવચિક એટલે કે નોન ફ્લેક્સિબલ, જડ પ્રકારની, જેને આપણે કહી શકાય, આંતરિક અથવા બાહ્ય પર્યાવરણીય પરિવર્તનોને પ્રતિસાદ આપતો નથી, તે સ્વીકારતું જ નથી. તો અંદાજપત્રના જે માપદંડ કેટલીક વાર જરૂર હોય એટલી વાર પુનરાવર્તિત ન કરી શકાય, આપણે પુનરાવર્તન ન કરી શકીએ.
અંદાજપત્રની પૂર્વ આધારમાંથી વિકસાવવાનો માર્ગ છે. એકવાર ખર્ચાયેલી રકમ જો ભાવિ અંદાજપત્રો માટે આધાર બને છે, આવી પરિસ્થિતિમાં સારો વ્યવસ્થાપક પહેલ કરવા અને નવી પ્રવૃત્તિઓ હાથ પર લેવા માટે નિરુત્સાહી બને છે. આના માટે અંદાજપત્રમાં જોગવાઈઓ કરાઈ ન હોય અને ખરાબ વ્યવસ્થાપક અંદાજપત્ર પાછળ તેને બિનકાર્યક્ષમતા સંતાડી રાખે, તે ખરેખર ઇફેક્ટિવનેસ હોય એ દેખાડે જ અનઇફેક્ટ રહે. અને અંદાજપત્રના માર્ગ માધ્યમથી તમામ ખર્ચાઓ નિયંત્રણ કરી શકાતા નથી. વાસ્તવિક ખર્ચાઓ અંદાજિત ખર્ચાઓથી વધારે અલગ પડતા નથી, પણ ખાતાઓએ ખૂબ ઓછું રચનાત્મક કાર્ય બજાવેલું હોય છે. લવચિક અંદાજપત્રીય નિયંત્રણ એટલે કે ફ્લેક્સિબલ કંટ્રોલ બજેટરી સિસ્ટમ શું છે? આખરે અંદાજપત્રો એ બુદ્ધિપૂર્ણ ચુકાદાઓના પરિણામોને આધારિત અંદાજો છે. એ ખાલી અંદાજો જ કરે છે. આથી પરિવર્તનશીલ છે અને અંદાજપત્ર નફા અભિસ્થાપિત તેમજ સેવા અભિસ્થાપિત પ્રોફિટ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન માટે, સંસ્થાઓ માટે નિયંત્રણના ઉપકરણ તરીકે અત્યંત ઉપયોગમાં લેવાય છે, અથવા તો લેવાઈ રહ્યું છે. લેવું પણ જોઈએ. કોઈપણ સાહસની જેમ માહિતી કેન્દ્રને બદલાતા પર્યાવરણીય પરિબળો જે છે અને આર્થિક પરિબળોને અનુકૂળ અથવા જરૂરી જે છે એમ વ્યક્તિગત હોય છે. હવે આ કારણથી માહિતી કેન્દ્રનું અંદાજપત્ર કાર્યની નવી પરિસ્થિતિઓને પ્રતિબંધિત કરે છે, એટલે પ્રતિબિંબિત કરે છે. સ્વ અનુકૂલશીલ હોવું જોઈએ. તે સ્ત્રોતો ફાળવવાનો સીમાંત અભિગમ છે. છેલ્લો અભિગમ છે જ્યાં આગળ સીમાંત પૃથ્થકરણ સાથે સંલગ્ન તમામ ગેરફાયદાઓ અને મુશ્કેલીઓ જે આવે છે તેને સમાવી લે છે. અંદાજપત્રીય રચનાઓ એ એક અભિગમ નથી, પરંતુ પરિવર્તનને યથાર્થતા ઠેરવે છે. કોઈ પણ આપણે સિદ્ધ કરવા માટે થાપણ અને શ્રમના પ્રતિબંધમાં પરિવર્તનનું દબાણ કરવા માટે ખર્ચાઓ આપણે સંબંધો જાળવી શકાય છે. આમ છતાં જ્યારે ફ્લેક્સિબલ બજેટ વ્યવસ્થાપન જ્યારે આપણે વાત કરતા હોય તો નિયંત્રણના સાધનો પૈકીનું આ એક છે. તે અસરકારક સાધન છે જો તમે એને સામાન્ય સંચાલન કક્ષામાંથી ક્રાંતિકારી પરિવર્તનોને માપવા માટે પ્રયત્ન ન કરે તો. અન્ય શબ્દોમાં હું જો કહું તો અંદાજપત્રોનો જડ ન જ હોવા જોઈએ અને રાજકીય, આર્થિક ફેરફારો તેમજ યુઝર્સની જે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખી અને પ્રતિસાદ હોવો જોઈએ, એટલે કે ફેરફાર કરી શકાય હોવો જોઈએ. જરૂરિયાતની ઝડપથી બદલતી જે પરિસ્થિતિ છે, ફેરફારને પરિપૂર્ણ કરવા માટે પર્યાપ્ત રીતે તે ફ્લેક્સિબલ હોવું જોઈએ. અંદાજપત્ર તૈયાર કરતી વખતે વાસ્તવિક પરિસ્થિતિઓને ધારી લીધેલી પરિસ્થિતિઓ સાથે જોડી ન શકાય. ક્યારેક એવું હોય કે આપણે જે ધારી છે એ પરિસ્થિતિ તેનાથી વાસ્તવિક પરિસ્થિતિ આખી અલગ જ હોય, ત્યારે આપણે તેને આ બંનેને જોડી નથી શકતા. મિત્રો, તો વાસ્તવિક ખર્ચ અને અંદાજિત ખર્ચ વચ્ચે તફાવત હોઈ શકે છે. પરિસ્થિતિને શાંત પાડવા અથવા તો પહોંચી વળવા માટે ફ્લેક્સિબલ બજેટરી કંટ્રોલ એ દાખલ આપણે કરવું જોઈએ. આપણી સંસ્થા માટે એ ખૂબ જ ઉપયોગી બને છે. આવા ઓછા પ્રસ્તુત હોય છે જે માહિતી કેન્દ્રો તેમની સેવાઓમાંથી મહત્વથી વધારે આવક કમાતા નથી. હવે અંદાજપત્રીય નિયંત્રણના પાયાગત સિદ્ધાંતો પૈકીનો એક જેમના ઉપર અંકુશ છે, જેના ઉપર કંટ્રોલ છે, ખર્ચ માટે વ્યવસ્થાપક ઉપર જવાબદારી નિશ્ચિત કરવાનો છે. જો ખર્ચમાં તફાવત એવા પરિબળોના કારણે છે કે જેમની ઉપર તેનો અંકુશ નથી, તો પછી તે આ જે વાત છે તેની જવાબદારીમાંથી એને મુક્ત કરી નાખવું જોઈએ. આ બિન અંકુશિત જે તફાવતોની કિંમત હોય, કદ વગેરેમાં જે ફેરફારના કારણે બની શકે છે. તો ફ્લેક્સિબલ બજેટની રચના તફાવતોના કારણે પાછળ શોધવામાં તે ખૂબ જ ઉપયોગી થાય છે. તો મિત્રો, આજે આપણે જોયું અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ શું છે, એના આવશ્યકતા શું છે, જે નોન પ્રોફિટ અને પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. ત્યારબાદ આપણે જોયું કે અંદાજપત્રીય નિયંત્રણની લાભ કયા છે, એની મર્યાદાઓ કઈ છે, અને ફ્લેક્સિબલ બજેટરી કંટ્રોલની ઉપયોગિતા શું છે, શું કામ આપણે ફ્લેક્સિબલ બજેટરી કંટ્રોલ કરવું જોઈએ. ત્યારબાદ માહિતી કેન્દ્રોમાં, ગ્રંથાલયની માહિતી કેન્દ્રોમાં
અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ કેવી હોવી જોઈએ, કઈ રીતે કાર્ય કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. स्वाध्यायः परः